પ્રધાનમંત્રી સુપોષણ યોજનાનું સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત રાજ્યના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અને સુમુલ ડેરીના સંયુક્ત પ્રયત્નોથી સ્થાપેલ ચલથાણ ખાતેના સુમુલ ફૂડ ફેક્ટરીનો આ એકમ ઉર્જા બચતમાં રાષ્ટ્રીય ખાતે પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે। આ સુમુલ ફૂડ ફેક્ટરીમાંથી છેલ્લા 6 વર્ષથી કુપોષણ નિવારણ માટે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ જેવી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને ગુજરાતના 11 જિલ્લાની લગભગ 18,000 થી 20,000 જેટલી આંગણવાડીમાં પોષણયુક્ત બનાવટો પહોંચાડી બાળકોને પોષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે। સુમુલ ડેરીનું નિયામક મંડળ અને પ્રમુખ માનસીભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં ઉર્જા બચતમાં સતત હેટ્રિક કરી રાષ્ટ્રીય કક્ષાનો ઉર્જા બચતનો એવોર્ડ મેળવી રહ્યા છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરી સતત ઉર્જા માટે બચત કરીને સતત કામગીરી કરી રહી છે। એના અનુસંધાનમાં સતત ત્રીજા વર્ષે ભારત સરકારના ઉર્જા વિભાગ તરફથી ઉર્જા બચત એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે। 14મી તારીખે ઉર્જા બચત દિવસ હોય છે અને એ દિવસે ઉપરાષ્ટ્રપતિના હાથે આજના ચેરમેનશ્રીના એવોર્ડ અર્પણ થવાનો છે। સુમુલ સતત પર્યાવરણલક્ષી કામગીરીમાં ખાસ કરીને ઉર્જાની બચત થાય અને એને દૂધ બનાવત અને એની સાથેની ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ સતત ઉર્જાની બચત થાય એ દિશાના પ્રયત્ન કરતી હોય છે। ચલથાણ મુકામના THR પ્લાન્ટમાં સતત નવા ઇનોવેશન કરીને ઉર્જાની બચત થાય એ દિશાના પ્રયત્ન કર્યા। એના અનુસંધાનમાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવી છે અને ખાસ કરીને જ્યાં THR 5 સમગ્ર 11 જિલ્લાઓના જે કુપોષિત બાળકો અને મહિલાઓ માટેની ફૂડ ઇન્ડસ્ટ્રી માટેની બનાવટો બનાવતા હોય છે અને એમાં સતત ઉર્જાની બચત કરીને ખૂબ જ સારી કામગીરી કર્મચારી મિત્રોએ કરી છે અને એના અનુસંધાનમાં ખૂબ જ 3 વર્ષથી સતત એવોર્ડો આ મળ્યો છે અને કારણે સમગ્ર સુરત જિલ્લા, તાપી જિલ્લા સાથે જોડાયેલા 2.5 લાખ પશુપાલકોમાં ખુશીનું વાતાવરણ છે। સતત સુમુલ એને પશુપાલકો માટે અને સુમુલ પરિવારના કર્મચારી મિત્રોમાં ખૂબ જ આનંદની લહેર ફેલાઈ છે।